નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 12ના વિદ્યાર્થીઓ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ ટેન્સ વિશે વાત કરતા હતા, કાળ વિશે વાત કરતા હતા. આશા રાખું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ખૂબ સારી રીતે છે એ આ કાળ વિશે અભ્યાસ કરી ચૂક્યા હશે, અને જેમણે બાકી હોય તો એવો જલ્દીથી છે એ આ અભ્યાસ કરી લ્યો. કારણ કે જો આ સિક્વન્સ છે, એક લેક્ચર જોશો પછી બીજો લેક્ચર જોશો તો જ તમને મજા આવશે, તો જ તમને વધારે સમજણ પડશે. પહેલાં લેક્ચરમાં તમે નહીં સમજી શક્યા હો તો બીજા લેક્ચરમાં પણ તકલીફ થશે, અથવા પહેલો લેક્ચર નહીં ભર્યો હોય તો બીજા લેક્ચરમાં પણ તકલીફ થશે. એટલે જે વિદ્યાર્થીઓએ હજી પહેલો લેક્ચર ન જોયો હોય અથવા જેણે હજી વ્યવસ્થિત રીતે સમજો ન હોય તો એ વારંવાર જોઈને, બરાબર, ફરીવાર પ્રયત્ન કરીને, રિવિઝન કરીને એ પહેલો લેક્ચર જોઈ અને પછી આ બીજો લેક્ચર એટેન્ડ કરે તો વધારે મજા આવે. તો પહેલાં લેક્ચરમાં શું જોયું હતું એના વિશે થોડી વાત કરી દઉં, કારણ કે મને તમારી પર વિશ્વાસ છે કે તમે બધાએ ખૂબ સારી રીતે લેક્ચર ભણ્યો હશે. તો ટૂંકમાં છે હું વાત કરી દઉં, યાદ કરાવી દઉં તમને. તો કે પહેલાં લેક્ચરની અંદર વાત કરી હતી આપણે કાળ વિશે. તો કાળ એટલે શું? તો કાળનો સામાન્ય અર્થ શું થાય? સમય એવો થાય. કોઈ પણ ક્રિયા, કોઈ પણ ઘટના બનવાનો સમય એને શું કહેવાય? કાળ તરીકે ઓળખાય, ટેન્સ તરીકે ઓળખાય છે. હવે આપણે જોયું હતું કે કોઈ પણ ક્રિયા, કોઈ પણ ઘટના મુખ્યત્વે 3 સમયની અંદર થતી હોય. કાં તો અત્યારના હાલના સમયમાં થતી હોય, પહેલાં થઈ ચૂકેલી હોય, અથવા ભવિષ્યમાં થવાની બાકી હોય, સંભાવના હોય. તો અત્યારમાં જો કોઈ ક્રિયા થતી હોય તો એ વર્તમાન કાળ કહેવાય, ઇંગ્લિશમાં એને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. ભૂતકાળની થઈ ચૂકેલી ક્રિયા હોય, વીતી ગયેલા સમયની કોઈ ક્રિયા હોય તો એને ભૂતકાળ કહેવાય, પાસ્ટ ટેન્સ કહેવાય. અને ભવિષ્યની જો કોઈ ક્રિયા હોય તો એને ફ્યુચર ટેન્સ કહેવાય. ઓકે. પછી આપણે વાત કરી હતી કે દરેક કાળના પાછા પેટા કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર પડે છે. સાદો કાળ, ચાલુ કાળ, પૂર્ણકાળ અને ચાલુ પૂર્ણકાળ. બરાબર. સાદો એટલે સિમ્પલ, ચાલુ એટલે કન્ટિન્યુઅસ, પૂર્ણ એટલે પરફેક્ટ અથવા કમ્પ્લીટ, અને ચાલુ પૂર્ણ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ. આ વાત કરી હતી. પછી આપણે આપણી ગાડી છે એને આગળ દોડાવી હતી અને સાદા વર્તમાન કાળમાં આવી પહોંચ્યા હતા. સાદા વર્તમાન કાળનો અભ્યાસ છે આપણે સ્ટાર્ટ કર્યો હતો, અને સાદા વર્તમાન કાળની અંદર આપણે એટલું જોયું હતું કે સાદા વર્તમાન કાળ છે એ કઈ કઈ જગ્યાએ વપરાય છે, કઈ કઈ જગ્યાએનો ઉપયોગ થાય છે. તો બધા વિદ્યાર્થીઓએ ખાસ યાદ રાખ્યું હશે. રોજબરોજની ક્રિયા, નિયમિત થતી ક્રિયા, ટેવ, શોખ, સનાતન સત્ય, ગાણિતિક તર્ક, કહેવતો, સુવિચારો, મહાન વ્યક્તિના કથનો, બરાબર, આયોજન, ગોઠવણી, આજ્ઞાર્થ વાક્ય, નાટ્યાત્મક વર્ણન, આ બધું જ દર્શાવવા માટે શું વપરાય? સાદો વર્તમાન કાળ વપરાય. કઈ કઈ રીતે વપરાય એના વિશેના આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા. ત્યારબાદ આપણે વાત કરી હતી કે સાદા વર્તમાન કાળની સેન્ટેન્સ પેટર્ન, એની વાક્ય રચના કઈ. તો સાદા વર્તમાન કાળમાં 3 વાક્યો વિશે વાત કરી હતી: હકાર, નકાર અને પ્રશ્નાર્થ. એ વાક્યોની વાક્ય રચના વિશે વાત કરી હતી. હકાર વાક્ય, તો હકાર વાક્યમાં 2 વાક્ય રચના આપણે જોઈ હતી. એક, જો કરતા ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે કરતા કોણ હોય? કોણ હોય? હા, પાકું. ત્રીજો પુરુષ એક વચન એટલે કરતા કોણ? હી, શી, ઇટ કે એક વચન નામ. જો કરતા હી, શી, ઇટ કે એક વચન નામ હોય તો એની માટેની વાક્ય રચના આવતી હતી કરતા વત્તા ક્રિયાપદનું SKES વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. ત્યારબાદ બીજી વાક્ય રચના હકારની જ વાત કરી હતી કે કરતા જો ત્રીજો પુરુષ એક વચન ન હોય, એટલે કે કરતા કોણ હોય? તો કે કરતા છે આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય. તો એના માટે કઈ વાક્ય રચના આવે? તો કે જ્યારે કરતા ત્રીજો પુરુષ એક વચન ન હોય, એટલે કે કરતા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય, ત્યારે કરતા વત્તા ક્રિયાપદનું આવશે મૂળ રૂપ, પ્લસ આવશે કર્મ અને પ્લસ આવશે અન્ય શબ્દ. ઓકે. આ 2 હકાર વાક્યની વાક્ય રચના વિશે વાત કરી હતી. ત્યારબાદ
આપણે છે એ નકાર વાક્ય રચના વિશે વાત કરી હતી. તો નકાર વાક્ય રચનામાં શું આવે? તો કે એમાં આવે કર્તા. નકાર વાક્યમાં છે એ આવતું ડુ અથવા ડઝ પ્લસ નકાર વાક્ય છે એટલે શું આવશે? નોટ પ્લસ ડુ ડઝ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા વત્તા ડુ ડઝ વત્તા નોટ ક્રિયાપદનું મૂળ રૂપ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્નાર્થ. તો પ્રશ્નાર્થમાં પહેલાં શું થતું હતું? તો કે પ્રશ્નાર્થમાં પહેલાં ડુ ડઝ આવી જતું હતું, ત્યારબાદ કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને પછી અન્ય શબ્દ છેલ્લે ક્વેશ્ચન માર્કની નિશાની આવતી હતી, પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હતું. બરાબર. તો આ વાક્ય રચના વિશે વાત કરી હતી. આ વાક્ય રચના વિશે વાત કર્યા બાદ આપણે સાદા વર્તમાન કાળની કેટલીક છે એ નિશાનીઓ જોઈ હતી. બરાબર કે એના કીવર્ડ્સ હતા, કયા કયા કીવર્ડ્સ છે એના સાદા વર્તમાન કાળ દર્શાવે છે. તો કે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, એવરી સન્ડે, એવરી મંડે, કોઈ પણ વાર આપ્યો હોય. ડેલી, રેગ્યુલરલી, જનરલી, યુઝ્યુઅલી, ઓકેશનલી, નોર્મલી, સેલ્ડમ, ઓફન, નેવર, ઓન પછી વાર અને ઓન પછી તહેવાર. આટલા શબ્દો છે આપણે એની નિશાની તરીકે જોયા હતા, સાઇન કીવર્ડ તરીકે જોયા હતા. ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ અભ્યાસ કર્યો હતો. બરાબર. તો આજે આપણે ત્યાંથી આગળ તરફ છે એ અભ્યાસ કરવાનો છે. ચાલો, તો આજે આપણે જોવાના છે સાદા વર્તમાન કાળના કેટલાક વાક્યો. સેન્ટેન્સ. અથવા એક્ઝામ્પલ તમે કહી શકો. પહેલું, મારા પપ્પા રોજ છાપું વાંચે છે. આવું સેન્ટેન્સ છે. બરાબર. મારા પપ્પા રોજ છાપું વાંચે છે. તો મારા પપ્પા એટલે શું થાય? માય ફાધર. હવે જો માય ફાધર એટલે ત્રીજો પુરુષ એક વચન થયું. બરાબર. માય ફાધર એટલે શું થયું? ત્રીજો પુરુષ એક વચન થયું. તો ત્રીજો પુરુષ એક વચન થયું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? SKES વાળું. તો વાંચવું એટલે થાય રીડ, એને એસ લાગશે. રીડ્સ. શું વાંચે છે? તો કે છાપવું, ન્યૂઝપેપર. અને રોજ એટલે ડેલી અથવા એવરી ડે. બરાબર. મારા પપ્પા રોજ છાપું વાંચે છે. માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર ડેલી. રાધિકા વહેલી સવારે જાગે છે. રાધિકા વહેલી સવારે જાગે છે. તો રાધિકા એટલે છોકરીનું નામ છે, રાધિકા. જાગવું. તો જાગવું એને કહેવાય વેકઅપ. બરાબર. જાગવું એને શું કહેવાય? વેકઅપ. પણ રાધિકા એ કેવું છે? તો કે એકવચન નામ છે. બરાબર. રાધિકા એકવચન નામ છે એટલે ક્રિયાપદનું SKES વાળું રૂપ આવશે. કયું રૂપ આવશે? SKES વાળું રૂપ આવશે. એટલે અહીં થઈ જશે વેક્સ અપ. શું થઈ જશે? વેક્સ અપ. હવે વેક્સ અપ છે એની રચના તમને હું સમજાવું. આવું મેં કહ્યું વેક્સ અપ. તો ખરેખર છે ક્રિયાપદ કયું હતું? તો કે ક્રિયાપદ હતું વેકઅપ. હવે આપણે એને SKES લગાડવાનો છે. તો જ્યારે આવા બે શબ્દોથી બનતું કોઈ ક્રિયાપદ હોય, બરાબર, સંયુક્ત ક્રિયાપદ હોય, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે પહેલા શબ્દને SKES લાગશે એટલે છેલ્લો અક્ષર E છે એટલે લાગશે S એટલે વેક્સ અપ થઈ જશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? કે અહીં બે શબ્દ છે. જો આ પહેલો શબ્દ છે વેક અને બીજો છે અપ. તો બે શબ્દ હોય અને SKES લગાડવાનો થાય
ત્યારે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે પહેલો શબ્દ હશે એના ઉપર ક્રિયાપદની અસર થશે, એના ઉપર એસ કે એસ છે એ લાગશે. બરાબર, અહીંયા આ રીતે નહીં થાય, વેક અપ્સ એવું થશે નહીં, આ ખોટું છે. બરાબર, તો સેમ વસ્તુ હજી એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું કે આવું હોય, કીપ ઓન શરૂ રાખવું, આને તમારે એસ કે એસ લગાડવાનો થાય તો તમે શું કરશો? તો હવે તમને કદાચ સમજાઈ ગયું છે. તો થશે કીપ્સ ઓન. બરાબર, શું થશે? કીપ્સ ઓન થશે. કીપ ઓન્સ એવું થશે નહીં. ઓકે, તો અહીંયા રાધિકા વેકઅપ એનું થઈ જશે રાધિકા વેક્સઅપ. વહેલી એટલે અર્લી, અને સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. રાધિકા વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. પાણી 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. પાણી 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે છે. બરાબર, વિજ્ઞાનનો સિદ્ધાંત છે. તો પાણી એટલે વોટર, ઉકળવું એને કહેવાય બોઇલ્સ. પાણી એક વચન નામ છે એટલે થઈ જશે બોઇલ્સ. બરાબર, વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ ટેમ્પરેચર. ટેમ્પરેચરનો સ્પેલિંગ ખાસ ધ્યાન લેવાનો છે. બરાબર, તો પાણી એક વચન નામ છે એટલે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ આવશે. એની પછીનું અમે નિયમિત વિડિયો લેક્ચર જોઈએ છીએ. તો નિયમિત થતી ક્રિયા છે, નિયમિત શબ્દ આવ્યો. બરાબર, અમે નિયમિત વિડિયો લેક્ચર જોઈએ છીએ, આવું સેન્ટેન્સ છે. તો અમે એટલે થશે વી જોવું એટલે એને કહેવાય વોચ. છેલ્લો અક્ષર CH એટલે એને ES પ્રત્યય લાગશે. એસ કે ES પ્રત્યય ક્યારે લાગે એની વાત કરી દો. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર O હોય, S હોય, ડબલ S હોય, CH હોય તો ક્રિયાપદને કયો પ્રત્યય લાગશે? ES પ્રત્યય લાગશે. એટલે વી વોચિસ વિડિયો લેક્ચર. રેગ્યુલરલી, નિયમિત એટલે શું થશે? રેગ્યુલરલી. એની પછીનું પાંચમું સેન્ટેન્સ રોહન અને રાહુલ બંને, રોહન અને રાહુલ બંને બેસ્ટ ફ્રેન્ડ છે. હવે જો આ વાક્ય થોડુંક અલગ છે. રોહન અને રાહુલ બંને બેસ્ટ ફ્રેન્ડ છે, આમાં કોઈ ક્રિયા થઈ નથી. બરાબર, તો જ્યારે કોઈ ક્રિયા થઈ ન હોય, બરાબર, એટલે મુખ્ય ક્રિયાપદ આવશે નહીં, ત્યારે આમાં ગૌણ ક્રિયાપદ વપરાશે. ગૌણ ક્રિયાપદ વપરાશે એટલે કયું ક્રિયાપદ વપરાય? તો ગૌણ ક્રિયાપદમાં ટુ ડુના રૂપો વપરાય, ટુ હેવના રૂપો વપરાય, ટુ બીના રૂપો વપરાય. બરાબર, તો ટુ બીનું રૂપ ક્યારે વપરાય? તો જ્યારે કોઈ પરિસ્થિતિ દર્શાવવાની હોય કે આમ છે, આમ છે, આમ હતું, બરાબર, આમ થશે, આવું દર્શાવવા માટે ટુ બીના રૂપો વપરાય. બરાબર, હવે અહીંયા જો દર્શાવ્યું શું કે રાહુલ અને રોહન બંને બેસ્ટ ફ્રેન્ડ છે, તો તમે વિચાર કરો શેનો ઉપયોગ થશે? ટુ બીના રૂપનો ઉપયોગ થશે. વર્તમાન કાળના ટુ બીના રૂપો છે ઇમ્પ્લિમેન્ટમાં આવશે, અમલમાં આવશે. તો રોહન એન્ડ રાહુલ, બરાબર, ટુ બીના રૂપ છે એમ ઇઝ આર, પણ રોહન અને રાહુલ બેની વાત છે એટલે શું થશે? આર. રોહન એન્ડ રાહુલ આર
બેસ્ટ ફ્રેન્ડ્સ. છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ કે હું તમને અંગ્રેજી ભણાવું છું. હું તમને અંગ્રેજી ભણાવું છું. હવે ઘણા વિદ્યાર્થીને છે એ આમાં કન્ફ્યુઝન થશે. ભણાવું છું એટલે નિયમિત થતી ક્રિયા છે, રોજબરોજની ક્રિયા છે, સામાન્ય હકીકત છે, બરાબર. પણ મારે તમને એમ કહું કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવું છું, બરાબર. તો એના માટે ચાલુ કાળ વપરાય, સાદો વર્તમાન કાળ વપરાશે નહીં, બરાબર. હું ક્રિકેટ રમું છું, કયા કાળનું વાક્ય છે? સાદા કાળનું વાક્ય છે, એમાં પણ સાદો વર્તમાન કાળ. પણ મારે એમ કેવું હોય કે હું અત્યારે ક્રિકેટ રમી રહ્યો છું, મારી ક્રિકેટ રમવાની ક્રિયા શરૂ છે, તો એ ક્રિયા શરૂ દર્શાવવા માટે મારે આવું કહેવું પડશે કે હું ક્રિકેટ રમી રહ્યો છું. સમજાય છે? બરાબર. હું તમને ભણાવું છું, સામાન્ય હકીકત છે, નિયમિત થતી ક્રિયા છે, રોજિંદી ક્રિયા છે. પણ હું એમ કહું કે અત્યારે મારી ક્રિયા શરૂ છે, એ ચાલુ દર્શાવી, તો એ ચાલુ વર્તમાન કાળ એના માટે વપરાય. તો મારે એમ કહેવું પડે કે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, બરાબર. સમજાય છે? દાદી વાર્તા કહે છે, બરાબર. રોજબરોજની ક્રિયા છે, દાદી વાર્તા કહે છે, તો એ સાદા વર્તમાન કાળમાં દર્શાવાય. અને એમ કેવું હોય કે દાદી અત્યારે વાર્તા કહી રહી છે, તો એ ચાલુ કાળમાં દર્શાવાય, ચાલુ વર્તમાન કાળમાં. તો એના માટે મારે એમ કહેવું પડે કે દાદી વાર્તા કહી રહી છે, બરાબર. તો આવું બોલવાથી આપણે ટેવાયેલા નથી, એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતીમાં થશે. પણ હું તમને અંગ્રેજી ભણાવું છું એટલે એ સાદો વર્તમાન કાળનું વાક્ય છે, રોજબરોજની ક્રિયા છે, નિયમિત થતી ક્રિયા છે, સામાન્ય હકીકત છે. તો હું એટલે આય, ભણાવું એને કહેવાય ટીચ. હવે જો આય આવ્યું, આય, બરાબર, આય આવ્યું, તો આય એટલે ત્રીજો પુરુષ એકવચન કહેવાય? કહેવાય વિદ્યાર્થી મિત્રો? સરસ. ના કહેવાય, બરાબર. આ એટલે ત્રીજો પુરુષ એકવચન કહેવાય નહીં, પ્રથમ પુરુષ એકવચનની વાત છે. એટલે આય સાથે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. એટલે અહીંયા ટીચીસ થશે નહીં, શું આવશે? ટીચ. આઈ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી ભણાવું છું. ઓકે. એની પછીના આગળ કેટલાક વાક્યો જોઈએ. અમે ધોરણ 12માં અભ્યાસ કરીએ છીએ, બરાબર. અમે ધોરણ 12માં અભ્યાસ કરીએ છીએ, સામાન્ય હકીકત છે. ઓકે. તો એને કહેવાય we study in class 12. બરાબર. અભ્યાસ કરવો એટલે થશે સ્ટડી. પણ હું તમને એમ કહું કે અમે ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યા છીએ, તો ધોરણ 12માં અભ્યાસ કરવાની ક્રિયા કેવી છે? શરૂ છે, બરાબર. જો અત્યારે ભણતા હોય, પ્રત્યક્ષ, બરાબર, અભ્યાસ કરવાની ક્રિયા અત્યારે શરૂ હોય, તો એના માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. પણ આ અભ્યાસ કરી રહ્યા છે એક સામાન્ય હકીકત છે, બરાબર. તો એના માટે સાદો વર્તમાન કાળ વપરાશે. આઠમું સેન્ટેન્સ જોઈએ કે એક સુવિચાર લઈએ કે તમારા અક્ષર એ તમારા હાથની નિશાની છે. તમારા અક્ષર એ તમારા હાથની નિશાની છે, બરાબર. તો તમારા અક્ષર, આમાં કોઈ જો ક્રિયા નથી,
બરાબર, તો કેનો ઉપયોગ થશે? ટુ બીના રૂપનો ઉપયોગ થશે. તમારા અક્ષર એટલે યોર અક્ષરને કહેવાય હેન્ડ રાઇટિંગ. યોર હેન્ડ રાઇટિંગ. હવે એની માટે વપરાશે ઇઝ. બરાબર, યોર હેન્ડ રાઇટિંગ માટે વપરાશે ઇઝ. ખાસ યાદ રાખવાનું છે, એની માટે આર વપરાશે નહીં. બરાબર, અપવાદ છે. યોર હેન્ડ રાઇટિંગ ઇઝ સાઇન ઓફ યોર હેન્ડ. યોર હેન્ડ રાઇટિંગ ઇઝ સાઇન ઓફ યોર હેન્ડ. 9. બાળકો ઉત્તરાયણમાં પતંગ ઉડાડે છે. બાળકો ઉત્તરાયણમાં પતંગ ઉડાડે છે. તો સામાન્ય ઘટના છે. બરાબર, બાળકો ઉત્તરાયણમાં પતંગ ઉડાડે છે. તો બાળકો મતલબ શું થશે? ચિલ્ડ્રન. હવે જો ચિલ્ડ્રન કેવું નામ છે? બહુવચન નામ છે. બરાબર, બહુવચન નામ છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. તો પતંગ ઉડાડવો, તો ઉડાડવો એટલે કહેવાય ફ્લાય. ચિલ્ડ્રન ફ્લાય kites on kite flying day અથવા ઉત્તરાયણ. બરાબર છે. 10મું સેન્ટેન્સ. હું એમ કહું કે મારી પાસે અંગ્રેજીની 2 બુક છે. મારી પાસે અંગ્રેજીની 2 બુક છે. તો કોઈ પણ વસ્તુની માલિકી દર્શાવવા માટે, બરાબર, હું 2 બુકનો માલિક છું અથવા કોઈ પણ વસ્તુ મારી પાસે છે એવું દર્શાવવા માટે ટુ હેવના રૂપોનો ઉપયોગ થાય. બરાબર, તો ટુ હેવના રૂપોનો ઉપયોગ થાય તો અહીંયા ટુ હેવના રૂપો વપરાશે. તો મારી પાસે એટલે આપણે કેવું પડશે? આઈ હેવ. કારણ કે હેવ ક્યાં વપરાય? તો હેવ ક્યાં વપરાશે? આઈ સાથે વપરાશે. આઈ હેવ 2 books of English. બરાબર, આઈ હેવ 2 books of English. મારી પાસે ઇંગ્લિશની 2 બુક છે. હવે આમાં ઘણાને ડાઉટ ઉઠી છે કે સાહેબ હેવ ક્યાં આવે અને હેઝ ક્યાં આવે? બરાબર, તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે કરતા છે હી, શી, ઇટ કે એક વચન નામ હોય ત્યારે એની સાથે આવશે હેઝ, અને બાકી કરતા આઈ, વી, યુ, દે અને બહુવચન નામ હોય તો એની સાથે આવશે હેવ. તો આ કેટલાક વાક્યો હતા. બરાબર, હવે આ બધા વાક્યો હકાર હતા. વકાર વાક્યની વધારે આપણે પ્રેક્ટિસ કરી છે. હવે હું તમને એક મિક્સમાં એક્સરસાઇઝ આપું છું. બરાબર, કેટલીક એક્સરસાઇઝ હું તમને સોલ્વ કરાવું છું અને બાકીની જે એક્સરસાઇઝ છે, બરાબર, એ તમારે જાતે ટ્રાય કરવાની છે. ઓકે, ચાલો. આમાં હું તમને ગુજરાતી કહીશ નહીં, ડાયરેક્ટ આપણે ઇંગ્લિશમાં છે એ એક્સરસાઇઝ જોઈશું. આવું ક્રિયાપદ આપ્યું છે રાઈસ. ચાલો, પહેલી ખાલી જગ્યા. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. બરાબર, ખાલી જગ્યાનો આપણે પ્રયત્ન કરીએ કઈ રીતે જવાબ આવે છે, તમને આઈડિયા આવે છે કેમ? બરાબર, બધી ખાલી જગ્યા આપણે આમાં જોઈશું. ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ. રાઈઝ છે, રાઈઝ. બરાબર, રાઈઝ એટલે ઉગવું. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સનાતન સત્યની વાત છે. બરાબર, તો સન, ધ સન એક વચન નામ છે, કરતા એક વચન છે. તો ક્રિયાપદનું કયું રૂપ આવશે મિત્રો? કયું રૂપ આવશે? યાદ કરો. મૂળ રૂપ આવશે, એક કે એસ કે એસ વાળું રૂપ આવશે. સાચી વાત છે. એક વચન નામ છે એટલે કયું રૂપ આવશે? એસ કે એસ વાળું રૂપ. તો જવાબ આપણો આવશે રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર, ક્રિયાપદની જગ્યાએ ખાલી જગ્યા છે એટલે જવાબ આવશે રાઇઝિસ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ.
જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ, એસ, ડબલ એસ, CH, O હોય તો ક્રિયાપદને શું લગાડવાનું? ES લગાડવાનું. બરાબર. બાકી અન્યથા શું લગાડી દેવાનું? એસ પ્રત્યય તમારે લગાડી દેવાનો રહેશે. આવું સેન્ટેન્સ છે. કીપ એન એપલ અ ડે, બરાબર, ખાલી જગ્યા ડૉક્ટર હવે. રોજનું એક સફરજન તમે જો ખાવ તો તમે છે ડૉક્ટરથી દૂર રહો, કહેવત છે. બરાબર. એટલે કહેવતનો મતલબ એવો છે કે મતલબ એવો નથી કે સફરજન જ ખાવું. બરાબર. હેલ્ધી ફૂડ તમે લ્યો, તમારા સ્વાસ્થ્યમાં તમારો ખોરાકનું ધ્યાન રાખો તો તમારાથી અવશ્ય બીમારી દૂર રહે છે, એવું દર્શાવતી કહેવત છે. તો કીપ એન એપલ અ ડે, બરાબર, કીપ એન એપલ અ ડે. હવે જો ખાલી જગ્યા ડૉક્ટર હવે, જવાબ તમારી સામે જ છે. શું આવશે? કીપ અ ડૉક્ટર હવે. બરાબર. કીપ એન એપલ અ ડે, કીપ અ ડૉક્ટર હવે. અહીંયા પણ છે એ કીપ વપરાણું છે, મૂળ રૂપ વપરાણું છે. અને અહીંયા પણ છે એ કયું રૂપ વપરાશે? મૂળ રૂપ વપરાશે. બરાબર. આગળ જોઈએ કે ધ ગોડ ખાલી જગ્યા લોટ્સ ઓફ પાવર. બરાબર. ભગવાને આપણને ખૂબ જ શક્તિ આપી છે. તો ગીવ એટલે શું થાય? આપવું. તો ધ ગોડ એક વચન નામ છે એટલે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે આવશે ગીવ. ધ ગોડ ગીવ અસ, સોરી, એક વચન નામ છે એટલે શું આવશે? SKS વાળું રૂપ. બરાબર. તો ધ ગોડ ગીવ્સ અસ અ લોટ્સ ઓફ પાવર. એના પછીનું વાક્ય જોઈએ કે વી આવું સેન્ટેન્સ છે કે વી ખાલી જગ્યા નોટ ટુ સ્કૂલ બાય બસ. બરાબર. તો વી કરતા છે. હવે જો વાક્ય કેવું છે? નકાર વાક્ય છે કારણ કે નોટનો ઉપયોગ થયો. બરાબર. વી ખાલી જગ્યા નોટ ટુ સ્કૂલ બાય બસ. તો નકાર વાક્ય છે એટલે કરતા પછી આવશે ડુ અથવા ડઝ. તો વી છે એટલે શું આવશે? ડુ. વી ડુ. નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે એટલે આવશે ગો. વી ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય બસ. અમે બસ દ્વારા શાળાએ જતા નથી. ઓકે. દે તે ડુ તે ખાલી જગ્યા નોટ એક મિનિટ દે ખાલી જગ્યા નોટ કાઉન્સમાં આપ્યું છે ટેલ. દે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અસ સ્ટોરી અબાઉટ ધેર લાઈફ. બરાબર. તેઓ અમને તેમના જીવનની સ્ટોરી વાર્તા, બરાબર,
કહેતા નથી, ક્યારેય કહેતા નથી, સાચી વાત છે, બરાબર. તો ધે સાથે શું આવશે? નકાર વાક્ય છે એટલે ડુ. નોટ છે ટેલ, તો ટેલનું મૂળ રૂપ દે ડુ નોટ ટેલ અસ સ્ટોરી અબાઉટ ધેર લાઈફ. એની પછીનું વાક્ય ખાલી જગ્યા યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ, બરાબર. તો જો પ્રશ્નાર્થ વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં પહેલાં શું આવશે? ડુ અથવા ડસ. યુ છે એટલે શું આવશે? ડુ. ડુ યુ ખાલી જગ્યા લાઈકનું શું આવશે? મૂળ રૂપ આવશે ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ. હવે આમાં જો બે ક્રિયાપદ આવ્યા, બરાબર. તો જે બીજું ક્રિયાપદ હોય એની પાછળ હું મૂક્યું હોય છે? ટુ મૂક્યું હોય છે, એનો કોઈ વાંધો નથી, બરાબર. પણ આપણે જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ કે એસકેએસ વાળું રૂપ મૂકવાનું હોય છે. બીજું ક્રિયાપદ હોય તો એનાથી આપણે ગભરાવાનું નથી. આપણે ખાલી જગ્યામાં શું આવશે એના ઉપર ફોકસ કરવાનું છે. જ્યારે કોઈ બે ક્રિયા થતી હોય, બરાબર, તો એમાં એક ક્રિયા જે મુખ્ય ક્રિયા હોય, બરાબર, એના પર આપણે ક્રિયાપદની અસર આપવાની હોય છે. એના પર આપણે છે એસકેએસ વાળા રૂપની અસર આપવાની હોય છે. બાકી જે ક્રિયાપદ હોય એને શું? ટુ વડે દર્શાવવામાં આવતું હોય છે. તો આ તો આપણો સાદો વર્તમાન કાળ, બરાબર. તો સાદા વર્તમાન કાળમાં છે એ ઘણી બધી બાબત તમે યાદ રાખી છે, ઘણી બધી બાબત તમે સમજી ચૂક્યા હશો. આશા એવી રાખું છું કે દરેક વિદ્યાર્થી વારંવાર આ લેક્ચર જોઈને, બરાબર, સાદા વર્તમાન કાળનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી લેશે અને ત્યારબાદ આપણે છે એ નવા કાળ તરફ એ આગળ પ્રયાણ કરશું, બરાબર. તો હવે તમારા માટેની એક્સરસાઇઝ જે હોમવર્ક માટેની છે, બરાબર, એ તમને અહીંયા આપું છું અને એક બે એક્સરસાઇઝ હું સાથે સાથે સોલ્વ પણ કરાવી દઉં છું, જેથી તમને આઈડિયા આવી જાય કે તમારે કઈ રીતના ખાલી જગ્યા પૂરવાની છે. તમારે ખાલી જગ્યા કઈ રીતે પૂરવાની છે, બરાબર, એનો આઈડિયા તમને આવી ગયો છે કે રોહન કરતા આપ્યો છે, બરાબર. રોહન કરતા આપ્યો છે. હવે જો કરતા આપ્યો છે, વાક્યનો પહેલાં પ્રકાર ઓળખવાનો. વાક્ય કયા પ્રકારનું છે? હકાર, નકાર કે પ્રશ્નાર્થ? તો કે વાક્ય કયા પ્રકારનું છે? હકાર વાક્ય છે, વિધાન વાક્ય છે, બરાબર. કારણ કે નોટ નથી આવ્યું અને પ્રશ્નાર્થ પણ નથી, તો હકાર વાક્ય છે. હવે તમારે નક્કી કરવાનું કે આ વાક્ય છે કયા પ્રકારનું છે. હકારમાં પાછી બે વાક્ય રચના હતી. કરતા ત્રીજો પુરુષ એક વચન છે કે કેમ? તો જો રોહન કરતા ત્રીજો પુરુષ એક વચન છે, તો તમે નક્કી કરો કે ત્રીજો પુરુષ એક વચન તો ક્રિયાપદનું કયું રૂપ આવે? એસ કે એસ વાળું રૂપ. તો બાય છે એનું થઈ જશે બાઈસ. રોહન બાઈસ ડેલી અ ચોકલેટ ફોર હર મધર. રોહન રોજ એના મમ્મી માટે ચોકલેટ લઈ જાય છે. હવે બધી ખાલી જગ્યા છે એ તમારે સોલ્વ કરવાની છે. ઓકે, ચાલ એક ટુ બી વાળી કરાવી દઉં કે ધે ખાલી જગ્યા નોટ પ્રેઝન્ટ ઇન ક્લાસ, બરાબર. ધે ખાલી જગ્યા નોટ પ્રેઝન્ટ ઇન ક્લાસ, બરાબર. તો જો શું કરવાનું છે? ધે અને કાઉન્સમાં આપ્યું છે ટુ બી, તો તમારે વર્તમાન કાળના ટુ બીના રૂપનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તેઓ ક્લાસમાં હાજર નથી, પ્રેઝન્ટ લાજર, બરાબર. તો તેઓ બહુવચન છે એટલે એની સાથે શું વપરાશે? આર, બરાબર. વર્તમાન કાળના ટુ બીના રૂપો તમને ખ્યાલ હોવી જોઈએ, બરાબર, ખ્યાલ હોવા જોઈએ. એમ, ઇઝ અને આર, આ ત્રણ વર્તમાન કાળના ટુ બીના રૂપો છે.
આઈ સાથે શું આવશે એમ, ઇઝ ક્યાં આવશે એક વચનમાં, અને આર ક્યાં આવશે બહુવચનમાં, બરાબર. અને યુ સાથે પણ હંમેશા શું આવશે આર જ આવશે. ચાલો એની પછી આઈ ખાલી જગ્યા નોટ માય સિસ્ટર્સ બુક એવરી ડે. તો આઈ પછી ખાલી જગ્યા છે, નકાર વાક્ય છે, તો શું આવશે ડુ અથવા ડઝ. આઈ ડુ, બરાબર. ડુ ડઝ આવે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે મૂળ રૂપ. આઈ ડુ નોટ ટેક માય સિસ્ટર્સ બુક એવરી ડે. હું રોજ મારી બહેનની ચોપડી લેતો નથી, બરાબર. એની પછીનું સેન્ટેન્સ જોઈએ. રાધિકા often તો તમને નિશાની ખબર છે ઓફન. રાધિકા ઓફન ખાલી જગ્યા ફોર વોટર એટ નાઇટ, બરાબર. રાધિકા અવારનવાર રાત્રે પાણી પીવા માટે જાય છે, બરાબર. તો જવું એટલે ગો. રાધિકા એક વચન નામ છે એટલે શું આવશે SKS એટલે શું આવશે ગોસ. ઓકે, ચાલો આગળ જોઈએ. વોટ ખાલી જગ્યા યુ લર્ન, સોરી, વોટ ખાલી જગ્યા યુ પછી ખાલી જગ્યા છે ડેઇલી ઇન સ્કૂલ, બરાબર. તો આવી બે ખાલી જગ્યા આપી છે, પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો વોટ ભલે આપ્યું, અહીંયા કોઈ પણ ક્વેશ્ચન આપ્યો, વોટ હોય, વેર હોય, વાય હોય, વૂમ હોય, વૂઝ હોય, એનાથી આપણે કાંઈ ગભરાવાનું નથી, બરાબર. આપણે આપણી વાક્ય રચનાને છે ફોલો કરવાની છે. તો વોટ પછી ખાલી જગ્યા છે, બરાબર. તો કરતાં પહેલાં શું આવશે ડુ અથવા ડઝ આવશે. યુ છે તો શું આવશે ડુ. વોટ ડુ યુ, બરાબર. હવે પ્રશ્નાર્થ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લર્નનું લર્ન. વોટ ડુ યુ લર્ન ડેઇલી ઇન સ્કૂલ, બરાબર. રોજ સ્કૂલમાં તું શું શીખે છો. ઓકે, તો અહીંયા જવાબ આવશે ડુ અને લર્ન. યુઝ્યુઅલી આવું સેન્ટેન્સ છે. યુઝ્યુઅલી રાહુલ એન્ડ રોહન ખાલી જગ્યા લેટ્સ ઇન લેક્ચર અને કાઉન્સમાં ક્રિયાપદ આપ્યું છે કમ, બરાબર. તો યુઝ્યુઅલી રાહુલ એન્ડ રોહન ખાલી જગ્યા લેટ ઇન લેક્ચર. તો યુઝ્યુઅલી અવારનવાર રોહન અને રાહુલ કેવું વાક્ય છે વિધાન વાક્ય છે. હવે આમાં ખાસ કન્ફ્યુઝન થશે, બરાબર. તો રોહન એન્ડ રાહુલ એવી વાત છે, તો રોહન એન્ડ રાહુલ એક અને એક છે બે થઈ એટલે બહુવચનવાળું ક્રિયાપદ આપણે અહીંયા મૂકવાનું છે, બરાબર. તો જો ખાલી રોહન હોત કે ખાલી રાહુલ હોત તો એક વચન થઈ જાય તો ક્રિયાપદનું SKS વાળું રૂપ આવે. પણ અહીંયા રોહન અને રાહુલ બંને છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે મૂળ રૂપ આવશે. એટલે યુઝ્યુઅલી રોહન એન્ડ રાહુલ કમ લેટ ઇન ધ લેક્ચર. તો આ તો આપણો સાદો વર્તમાન કાળ સંપૂર્ણ રીતે ઘણી બધી રીતે છે આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી પણ છે એ આની આવી જ પ્રેક્ટિસ કરશે
અને હોમવર્કની અંદર તમને છે એ કેટલીક એક્સરસાઇઝ, કેટલીક ખાલી જગ્યા છે હું તમને આપી દઈશ, બરાબર. જે ખાલી જગ્યા તમારે છે એ પૂર્ણ કરવાની રહેશે. પણ કેવી રીતે? ખાસ યાદ રાખવાનું છે, પોતાની જાતે, જાત મહેનત દ્વારા, ગામમાંથી કોઈનામાંથી કોપી મારીને નહીં, બરાબર. હા, અને કેટલાક લોકો એવા સંદર્ભ ગ્રંથનો ઉપયોગ કરે છે. આપણને કેટલું આવડે એ મહત્ત્વનું છે. આપણને આમાંથી એક્સરસાઇઝ કોની માટે હોય છે? આપણા માટે, બરાબર. કે આપણને કેટલું આવડે એ મહત્ત્વનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે, ખાલી જગ્યા જે તમને હોમવર્ક આપવામાં આવે એ પોતાની જાતે તમારે છે એ સોલ્વ કરવાનું છે. તો આ તો આપણો સાદો વર્તમાન કાળ. ચાલો હવે આજે જ, બરાબર, થોડો સમય બાકી છે તો બીજા કાળ તરફ છે એ આગળ વધી જઈએ. બીજો કાળ છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. ચાલુ વર્તમાન કાળ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. વર્તમાન કાળ છે પણ કેવો છે? ચાલુ છે. તો આનો ઉપયોગ શું થાય? તો એના નામ ઉપરથી જ આપણને છે એનો ઉપયોગ છે એ ખબર પડી જશે, બરાબર. એનો યુઝ છે એ ખબર પડી જશે. ચાલુ વર્તમાન કાળ, બરાબર. કોઈ પણ ક્રિયા વર્તમાનમાં એટલે કે હાલના સમયમાં શરૂ છે, બરાબર, એવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? ચાલુ વર્તમાન કાળ વપરાય, બરાબર. કોઈ પણ ક્રિયા હાલના સમયમાં અથવા નજર સમક્ષ શરૂ છે તેવું દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય. બરાબર. કોઈ પણ ક્રિયા હાલના સમયમાં શરૂ છે એવું દર્શાવવા માટે કયો કાળ વપરાશે? ચાલુ વર્તમાન કાળ વપરાશે. આપણે સાદા વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળનો ડિફરન્સ છે એ સમજી ચૂક્યા છીએ, બરાબર. તો આવું સેન્ટેન્સ હોય કે અમે ક્રિકેટ રમીએ છીએ. સિમ્પલ કોન્સેપ્ટ પહેલાં સમજાવું છું. તો જો આ એવું નથી દર્શાવવું તો કે અમે ક્રિકેટ અત્યારે રમી રહ્યા છીએ, બરાબર. અમે ક્રિકેટ રમીએ છીએ, ક્યારેક ક્યારેક રમીએ છીએ, રોજ રમીએ છીએ. તો એ કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ થયો. નિયમિત રીતે રમીએ છીએ અથવા રોજ રમીએ છીએ, બરાબર. પણ એ ક્રિયા મારે ચાલુ દર્શાવવી હોય તો ગુજરાતીમાં મારે એવું કહેવું પડશે કે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ. તો આ કયો કાળ થયો? ચાલુ વર્તમાન કાળ થયો. આમાં ક્રિકેટ રમવાની ક્રિયા કેવી દર્શાવી છે? આપણે ચાલુ દર્શાવી છે, જે હાલના સમયમાં શરૂ છે, બરાબર. ઓકે. તો કોઈ પણ ક્રિયા નજર સમક્ષ શરૂ હોય અથવા કોઈ પણ ક્રિયા નજર સમક્ષ શરૂ હોય અથવા હાલના સમયમાં શરૂ હોય તો એવી ક્રિયાને દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ઓકે. ચાલો એની નિશાની જોઈએ. એની નિશાની છે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી,
અને રિસેન્ટલી. બરાબર, નિશાની છે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી. આગળ દર્શક નિશાનીઓ છે. નાવ, લુક, હિયર, નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી અને રન. બરાબર, તો આટલી ચાલુ વર્તમાનકાળની નિશાની છે. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, કરન્ટલી, પ્રેઝન્ટલી, રિસેન્ટલી, નાવ, લુક, હિયર, લિસન, વોચ, સી, રન. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. ચાલુ વર્તમાનકાળમાં આપણે શું જોઈએ, એનું જોયું આપણે ઉપયોગ, અને ત્યારબાદ આપણે એની નિશાની જોઈએ અને વર્તમાનકાળની જે કેટલીક એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ વારંવાર છે એ તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.